ઉત્તરા દોડતા દોડતા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ઉત્તરા, તારા તો પતિ જીવિત નથી, તારે જીવીને શું કરવું છે? તને શરીરનો મોહ છે? પ્રભુ, હું મરી જાઉં કે મારું આ બાળક મરી જાય એનો મને વાંધો નથી, પણ મારા ગર્ભમાં જો આ બાળક મર્યું ને આજે, તો પ્રભુ આનું કલંક તમારી ઉપર લાગશે, અને હું નથી ચાહતી કે તમારી ઉપર કલંક લાગે, એટલે તમારે મારા આ ગર્ભની રક્ષા કરવાની. અને આજની કળયુગની મૂર્ખ સ્ત્રીઓ પોતાના ભોગ વિલાસ જલસા કરવા માટે પોતાના જ બાળકોની હત્યા કરે છે ગર્ભમાં. કોઈ રાક્ષસી ક્યારેય પોતાના બાળકોને નથી મારે, પોતાના જ ગર્ભમાં પોતાના બાળકની હત્યા કરે. તમારી આજુબાજુમાં તમારા પરિવારમાં આવું કોઈ હોય, એના ઘરનું પાણી ન પીવું જોઈએ. અને વિવાહ થયા પછી શા માટે બાળકોને મારે છે? હવે એક વિચાર ખાલી કરો કે તમે જ્યારે ગર્ભમાં હતા ત્યારે તમારા માતા પિતાએ તમારા ડોકા મવડી નાખ્યા હોત તો આ જગતમાં જે બાળક આવે છે, બધા પોતપોતાનું કર્મ, પોતાનું ભાગ્ય લઈને આવે છે. પહેલા તો બધા 5 ભાઈઓ, 7 ભાઈઓ, 10 ભાઈઓ હતા, કોઈ ભૂખ્યા મર્યા. અને અત્યારે તો બધા એમ કહે છે કે ધન વધ્યું છે તો હવે ભૂખની ચિંતા શું કામ કરો? પાપ કરીને પાછા સુંદર રેડી થઈને ફરતા હોય સમાજમાં. આપણને સોફિસ્ટિકેટેડ, આપણને એમ લાગે આ બહુ સારા લાગે. બહારથી 5 પાંડવો ઉપર જે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ થયો, ભગવાન બહારથી પાંડવોની રક્ષા કરે છે અને અંદરથી ઉત્તરાના ગર્ભની રક્ષા કરે છે. અશ્વત્થામાના હૃદયમાં બદલાની આગ એવી છે, એણે પુનઃ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો ઉત્તરાના ગર્ભ ઉપર. અભિમન્યુની જે પત્ની છે ઉત્તરા, એના ગર્ભમાં એક બાળક છે. જ્યાં એણે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું અને 5 બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો 5 પાંડવો ઉપર. અને આ ઘટના ક્યારે બની છે? બોલે જ્યારે ભગવાન દ્વારકા જવા માટે તૈયાર થયા છે. હસ્તિનાપુરમાં છે, યુદ્ધ પૂરું થયું, યુધિષ્ઠિરને રાજા બનાવ્યા, તો ભગવાન કૃષ્ણે કીધું કે ચાલો આપણે દ્વારકા જવું છે હવે. અને એ સમયે ઘટના બની, ઉત્તરા દોડતા દોડતા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે અને કહે છે, પાહી પાહી મહાયોગી દેવદેવ જગતપતે, એ કૃષ્ણ મારી રક્ષા કરો, જો આ કોઈ અસ્ત્ર મારા ગર્ભને નષ્ટ કરવા માટે આવી રહ્યું છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ઉત્તરા, હવે મારે તો દ્વારકા જવાનો સમય થયો છે. આ તારા જે 5 સસરાઓ છે પાંડવો, હમણાં મહાભારત યુદ્ધ જીતીને આવ્યા છે, હવે તું એની શરણમાં જા, એ તારી રક્ષા કરશે. ત્યારે ઉત્તરા કહે છે, નાન્યમ ત્વદ અભયમ પશ્ય યત્ર મૃત્યુ પરસ્પરમ. હે કૃષ્ણ, આ જગતમાં આપના સિવાય રક્ષા કરવા વાળો મને કોઈ દેખાતું નથી. તમારી સિવાય આ જગતમાં કોઈ અભય આપી શકે એવું નથી. કેમ? કારણ કે આ જગતમાં બધા એકબીજાના મૃત્યુના નિમિત્ત છે. જો ઉત્તરાનો ભાવ શું છે? બધા એકબીજાના નિમિત્ત છે. કોઈના કોઈ માધ્યમથી જગતમાં લોકો મરે છે ને જન્મે છે, પણ પ્રભુ એનું મૂળ તો આપ છો. તમે મારી રક્ષા કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઉત્તરા, તારા તો પતિ જીવિત નથી, તારે જીવીને શું કરવું છે? તને શરીરનો મોહ છે? ઉત્તરા કહે છે, નહીં પ્રભુ, તમે મને ખોટી ન સમજો, મને મારા શરીરનો કોઈ મોહ નથી. મને ભલે બ્રહ્માસ્ત્ર મારી નાખે, પણ મારા ગર્ભને કાંઈ ન થવું જોઈએ. એ બહુ વિચારણીય મુદ્દો છે. ઉત્તરાને પોતાની ચિંતા નથી, બાળકની ચિંતા છે. ભગવાને પૂછ્યું, પણ જો તારે નથી જીવવું તો તારા બાળકને શા માટે જીવિત રાખવું છે? આને શું કામ જીવાડવું છે? એ સમય ઉત્તરા કહે છે, પ્રભુ, મને મારા બાળકમાં પણ મોહ નથી. મોહ નથી તો મારી શરણમાં કેમ આવી છે? પ્રભુ, હું મરી જાઉં કે મારું આ બાળક મરી જાય એનો મને વાંધો નથી, પણ મારા ગર્ભમાં જો આ બાળક મર્યું ને આજે, તો પ્રભુ આનું કલંક તમારી ઉપર લાગશે. કે કૃષ્ણની ભક્તિ કરતી હતી પણ કૃષ્ણએ રક્ષા, સામે ભગવાન ઉભા હતા અને બ્રહ્માસ્ત્રએ આ બાળકને મારી નાખ્યું. પ્રભુ, તમારા નામ ઉપર કલંક લાગશે અને હું નથી ચાહતી કે તમારી ઉપર કલંક લાગે, એટલે તમારે મારા આ ગર્ભની રક્ષા કરવાની છે. આ ઉત્તરાનો ભાવ છે. પણ આજે કળયુગમાં દુર્ભાગ્ય એવું છે, જો આ એક આર્યાવર્તની સ્ત્રી પોતાના બાળકની રક્ષા કરવા માટે પોતાના પ્રાણ આપવા તૈયાર છે,
અને આજની કળયુગની મૂર્ખ સ્ત્રીઓ પોતાના ભોગ વિલાસ જલસા કરવા માટે પોતાના જ બાળકોની હત્યા કરે છે ગર્ભમાં. ઘણીવાર લોકો કહે ને રાક્ષસીઓ કેવી હોય, તો આજ જોઈ લો, જેણે જેણે ગર્ભમાં પોતાના બાળકને માર્યા છે એ રાક્ષસીઓ કરતા નીચ કેટેગરીની છે. શું કામ? કારણ કે શાસ્ત્રમાં કોઈ પણ રાક્ષસીઓની કથા તમે જોવો, કોઈ રાક્ષસી ક્યારેય પોતાના બાળકોને નથી મારતી. આ પૂતના જે છે ને એનો પરિચય શુકદેવજી આપે છે, પૂતના બાલ ઘાતીની. આ પૂતના બાળકોને મારવા વાળી હતી, પણ પૂતનાએ કોઈ દી પોતાના બાળકને નથી માર્યા, એ બીજાના બાળકને મારતી. પણ આ કળયુગની દુષ્ટ સ્ત્રીઓ પોતાના જ ગર્ભમાં પોતાના બાળકની હત્યા કરે. આવી સ્ત્રીઓ સાથે કોઈ સંબંધ જ ન રાખવો જોઈએ. તમારી આજુબાજુમાં તમારા પરિવારમાં આવું કોઈ હોય, એના ઘરનું પાણી ન પીવું જોઈએ. શું કામ? તમે એ જ પાપના અધિકારી બની જશો નહીંતર. સત્ય છે. અને એક પ્રશ્ન પૂછે કે ભાઈ ગર્ભ હત્યા લોકો કરે શું કામ? એના બે કારણો છે. પહેલું કારણ તો એ છે કે વિવાહ પૂર્વ કોઈ પરપુરુષ સાથે સંબંધ થયો હોય અને લગ્ન પહેલા કોઈ માં બને તો એ તો સમાજમાં આજે કલંક જ લાગે છે. તો પોતાના ભોગ ઐશ્વર્ય વિલાસને ચાલુ રાખવા, પોતાની અય્યાશી કરવા માટે આજની દુષ્ટ સ્ત્રીઓ જે છે એ બાળકોની હત્યા કરે છે. અને તમારા મુંબઈમાં તો આ બધું બહુ સસ્તું છે. મારી જાણકારી છે ત્યાં સુધી બેનરો એકવાર મુંબઈમાં મેં જોયું હતું, 90 રૂપિયામાં ગર્ભપાત. એટલે કહું છું. અને વિવાહ થયા પછી શા માટે બાળકોને મારે છે? તો કે જોતા નથી એટલે. કોઈ કે અમારે કન્યાઓ નથી જોતી, કોઈ કે હમણાં બાળક નથી જોતું. ગર્ભમાં કોઈ બાળકની હત્યા મહાપાપ છે, ગર્ભ હત્યા. પણ જો આપણે આપણા ભોગમાં એ બાળકો બાધા ન બને એટલા માટે થઈને મારી નાખે છે. હવે એક વિચાર ખાલી કરો કે તમે જ્યારે ગર્ભમાં હતા ત્યારે તમારા માતા પિતાએ તમારા ડોકા મવડી નાખ્યા હોત તો તમે અહીં બેઠા હોત આજે? સંતાનનું હોવું કે ન હોવું એ ભગવાનની ઈચ્છા ઉપર નિર્ભર કરે છે. ઘણાને એમ થાય કે ભાઈ અમારે 4-5 દીકરીઓ છે તો હવે જે દીકરી છે એને મારી નાખી. આ જગતમાં જે બાળક આવે છે ને, બધા પોતપોતાનું કર્મ, પોતાનું ભાગ્ય લઈને આવે છે. તમે એનું પાલન નથી કરતા, એ પોતે કરી લે છે. અને વધારે સંતાનો હોવાથી ક્યારેય કઈ માથાકૂટ થતી નથી. આ તમને કહી દઉં, તમારા પિતાજી અથવા દાદા પહેલા તો બધા 5 ભાઈઓ, 7 ભાઈઓ, 10 ભાઈઓ હતા, કોઈ ભૂખ્યા મર્યા. અને અત્યારે તો બધા એમ કહે છે કે ધન વધ્યું છે તો હવે ભૂખની ચિંતા શું કામ કરો છો? એક કવિ બહુ સુંદર કહે છે, હે ને, તમે માતા પિતા છો તો સંતાન તમારું છે એવું નથી, એ તમારા થ્રુ આ જગતમાં આવે છે. તમે માધ્યમ છો. પણ જો કામ વાસનાઓના યુગમાં કોઈ સંસ્કાર નથી, કોઈ શિક્ષાઓ નથી, આવા પાપ કરવામાં લોકોને કોઈ શરમય નથી. પાપ કરીને પાછા સુંદર રેડી થઈને ફરતા હોય સમાજમાં. આપણને સોફેસ્ટિકેટેડ એકદમ, આપણને એમ લાગે આ બહુ સારા લાગે. કોઈ વસ્ત્રથી કે આભૂષણથી સુંદર નહીં લાગે. સુંદરતા આવે છે પોતાના ચરિત્રથી. જેના ચરિત્ર ઉજ્જવળ છે એ વ્યક્તિ આ જગતમાં મહાન છે, પવિત્ર છે. બાકી તો મોટા ભાગે દુષ્ટની કેટેગરીમાં છે. ઉત્તરાએ ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન એની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ પોતાનું સુદર્શન ચક્ર લઈ અને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે. અંગૂઠા જેવડું સ્વરૂપ બનાવ્યું ભગવાને પોતાનું. બ્રહ્માસ્ત્રનું જેટલું તેજ હતું ભગવાને પોતાના સુદર્શનમાં શોષી લીધું અને ગર્ભમાં એ બાળકની રક્ષા કરી. બહારથી 5 પાંડવો ઉપર જે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ થયો, ભગવાન બહારથી પાંડવોની રક્ષા કરે છે અને અંદરથી ઉત્તરાના ગર્ભની રક્ષા કરે.